તો આપના તરફથી આજે કઈ સ્ટ્રેટેજી આપ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં લઈને આવ્યા છો સર? બેસિકલી હું બે સ્ટોક્સને ફ્યુચર્સની અંદર બાયની સલાહ આપીશ. એક છે બોશનો ફ્યુચર્સમાં તમે જુઓ તો એમને 39775નો એક રેઝિસ્ટન્સ હતો. ગઈકાલે એક ટ્રેડિંગ સેશનમાં એ તૂટી ગયો હતો અને એના ઉપર ક્લોઝ મળ્યું હતું. આજે પણ સ્ટોક્સ થોડી એક મજબૂતાઈ છે આટલા ખરાબ માર્કેટમાં પણ. તો આ લેવલે અત્યારે છે 40,165ની આસપાસ લેવાની સલાહ છે. તમને 39,750 ના નીચે ક્લોઝિંગ બેસિસ પર એસએલ રાખવાનું રહેશે. તમને ટાર્ગેટ છે 41,360નું. અને બીજો સ્ટોક્સ છે જીવી વર્નોવા ટીડી. તો જીવી વર્નોવાની અંદર તમે જુઓ તો ગઈકાલે પણ એક સારી એવી છેલ્લા કેટલા દિવસથી સારી એવી મૂવ છે અને ગઈકાલે એમનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો. એ લગભગ તમે ફ્યુચર્સની અંદર જુઓ તો એ હતો 5260 હતો. અત્યારે આપણે એની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો આવનારા દિવસોમાં તમે ક્લોઝિંગ બેઝિસ પર 5220 નીચે ક્લોઝિંગ બેઝિસ પર એસએલ રાખવાનો રહેશે. તમને આવનારા દિવસોમાં 5350 અને 5400નો ટાર્ગેટ હશે. ઓકે, તો બે ફ્યુચર્સ ખરીદવાની સલાહ બની રહી છે. એક છે બોસ અને બીજું છે જી વર્નોવા. બંનેમાં તમે જો લોંગ કરવાની સલાહ બની રહી છે સુવાક સર તરફથી, જેને આપણે ધ્યાન પર રાખીએ.